ઓછા લોકો એમાં હિન્દી ગીતો રાખ્યા હતા એટલા માટે કે જવાનું છે નક્કી છે. આપણે કોઈના મૃત્યુ પછી પૂછીએ છીએ કેવી રીતે મૃત્યુ પામ્યા, પણ અત્યાર સુધી કોઈએ પૂછ્યું નથી જીવન કેવી રીતે જીવ્યા. તો જીવનનું તો બહુ જીવવાનું છે, મહત્વનું છે ને. અને મૃત્યુ તો પામવાની વસ્તુ છે એટલે તો પામવા શબ્દ વાપરીએ છીએ ને. પણ આજ જ્યાં સુધી જીવન એવું જીવો કે જીવનારા સૌ જોયા કરે, જીવન એવું જીવો કે જીવનારા સૌ જોયા કરે, કવન એવું પેદા કરો કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે. કવન એવું પેદા કરો કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે. પડે પડનો સદુપયોગ કરો. ભાઈ કીધું ને અરુણાભાઈ એમ કે પડે પડનો સદુપયોગ કરો કે કાળ પણ જોયા કરે. પડે પડનો સદુપયોગ કરો કે કાળ પણ જોયા કરે. તું હસતો હસતો જાય દુનિયા આખી જોયા. તો એવી રીતે ઝાડ કરતા જગતમાંથી નીકળી જવું પડે. અને એટલા જ માટે આ તુલાદાનનું મહત્વ જે છે ઈશ્વરભાઈ પણ સમજાયું, માએ પોતે પણ સમજાયું. અને હજુ ઘણા બધા હજી તો જો તમે બધા તૈયાર હશો તો ભલા અહીંયાથી કાઢી નાખ્યો, પણ દરેકનું દાન હજી સ્વીકારવામાં આવશે. એક ભાઈ મને કહેતા હતા, મને કે આ કીર્તિદાન અને તુલાદાન બે સગા ભાઈઓ? ના, રક્તદાન ને ભીખુદાન બે સગા ભાઈઓ છે. પણ કે તમે કીધું ખાનદાન એટલે હું એ ભાઈનો જ છું. દાનનો મહિમા શું છે જેને ખબર નથી, આવું કરવાના જ છે જીવનમાં. પણ આપ સરસ રીતે મોજ કરીએ, કારણ કે મારી તો કોલમ જ છે મોજની ખોજ. મોજની ખોજ માટે રોજ નીકળવાનું હોતું જ નથી, અંદર જ પડેલી છે. ભલે કોલમમાં લખતા હોઈએ પણ મોજની ખોજ અંદર જ પડેલી છે. 93 શરૂઆતથી મને આ રાકેશે જે ગમત ગુલાલમાં ચાન્સ આવ્યો એ પછી ગુજરાતી પ્રજા ઓળખતી થઈ અને અહીંની પ્રજાએ દરેક ગુજરાતીઓ એના હૃદયમાં સ્થાન આપ્યું છે. તમે છો તો અમે છીએ, અમે છીએ તો તમે નથી. અમારા બધાના હૃદયની અંદર બેઠેલા જલારામ બાપાને જેમ માએ વંદન કર્યા છે એવી રીતે જે પણ તમે ઈશ્વરો માનતા હો, આપણા ઈષ્ટદેવ આપણા હૃદયમાં બેઠા છે એટલે એને પણ હું વંદન કરું છું. અને અહીંયા આગળ એટલા માટે આ તો મારે ટાઈમ પાસ કરાવવું કીધું એને થોડો ટાઈમ પાસ કરે. મૌનનો મહિમા બહુ મોટો છે. ધનીદેવ એક જવાય હતા ને બીજા ભાઈ સાથે 2 કલાકથી વાતો કરતા હતા. 2 કલાક સુધી શું વાતો કરતા હતા? મને કે મૌનના ફાયદા સમજાવતા હતા. હવે તો અમને તાળ તો પાડો યાર, આપણે ક્યાં કોઈ બેઠા બેઠા છીએ. તમે તાળી પાડો એમાં મહત્વ છે ને. કારણ કે મોઢું છે એ તો આપણી દુકાન છે, એની અંદર જીભ નામની ચાવી છે. એ ચાવી ખુલે તારે ખબર પડે કે આ દુકાન છે કોલસાની છે કે સોનાની છે. કારણ કે સોનું તો અત્યારે તમને ખબર ને ક્યાંય પહોંચી ગયું. એક ભાઈએ બગીચામાં જઈને વાइफ ने गुलाब નું फूल આપી દે. वाइफ કે गुलाब का फूल क्या लेके आते हो? कुछ सोने की चीज लेके आओ. તે પેલો ઓશી को લઈ આવ્યો. સુઈ ચાલે એ સોने की चीज છે ને. આપણે કોને જો એક વાક્ય મેં મારી આર્ટિકલમાં લખ્યું હતું, સુખી કોણ દિનેશભાઈ? સુખી કોણ? चैन से सोने वाला कि सोने की चैन वाला? જે સાહેબ જે પોતે જીવી શકે છે સોના વગર પણ એ સારો જ છે ને. ઈશ્વરે જ્યારે પેલા નીચે ભિખારી સુઈ જતો હતો, પેલા રાજાને થયું કે આ સુઈ કેવી રીતે જાય છે. રાજાએ એને પૂછ્યું કે મુझे इतना बड़ा इतना धन दिया है, इतना पैसा दिया है, इतना सोना दिया है, मुझे नींद नहीं आती, तुझे नींद कैसे आती है? भिखारी कीधું सोना तो आपको भी दिया है और सोना मुझे भी दिया है, लेकिन आपको वो सोना दिया है, मुझे ये सोना दिया है. सोना तो सोना છે. તમે કોમાં સંતોષ પામો છે એ મહત્વની વસ્તુ છે. અને એટલા જ માટે હવે આપણે સરસ મજાની ભક્તિ સંધ્યા તરફ જઈશું. એક જ વસ્તુ કહીશ, અક્ષરથી ઉકેલી ન શકાય, શબ્દોથી સમજી ન શકાય અને બુદ્ધિથી માપી ન શકાય એવું કોઈ પણ ગુણતત્વ તત્વ હોય તો એ છે ભક્તિ. અને એ ભક્તિની અંદર જલારામ બાપાના અને ગંગા સતીના ભજનો, અને એ ભજનનો અર્થ જ છે ભય એટલે ભય, જય એટલે જન્મ, ન એટલે નષ્ટ. જન્મતાની સાથે જે ભયને નષ્ટ કરે એનું નામ ભજન છે. પ્રાર્થના એ ઈશ્વરને લખાયેલો પ્રેમ પત્ર છે, પણ આપણો પ્રેમ પત્ર પહોંચતો નથી કારણ કે સરનામું સંસારનું કરી બેઠા છીએ. જ્યાં સુધી સંસારનું સરનામું છે, સંસારના આકર્ષણમાંથી, જેમ માએ કીધું એમ કે સંસારના આકર્ષણમાંથી મુક્તિ નથી મળતી ત્યાં સુધી મન ભક્તિ તરફ વળતું નથી. અને સુદર્શન માટે મેં આજે દાખલો એક વાંચ્યો, હમણાં કીધું બી ખરા. તો સુદર્શન માટે વિષ્ણુ પિતામહે માગ્યું, કૃષ્ણ પાસે માગ્યું, ક્યાં કઈ શક બરાબર, કૃષ્ણને કીધું સુદર્શન આપો, પણ એ સુદર્શન ઉચકી ન શક્યો. એ ઉચકી એને કીધું ગદા બી છે, બાણ બી છે, તારે જે જોઈએ લઈ લે, પણ એ ઉચકી ન શક્યો. ત્યારે કૃષ્ણએ કીધું કે સુદર્શનમાં રસ રાખે છે એના કરતાં સુદર્શનનો રસ રાખે. પણ સુદર્શનનો રસ હોય તો બીજા કોઈ દર્શનનો રસ હોતો નથી. પ્રદર્શનનો વટાયેલા માણસો. હવે ભક્તિ સંધ્યા તરફ જેને પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે આપણા પ્રિય મિત્ર મુકેશ જોશી અહીંયા આવશે. ત્યાંથી બોલીશ? ના ત્યાંથી તને ત્યાંથી ફાવે છે બોલ બસ.
ચલો હવે આપણે વાતાવરણને ગંભીર બનાવો છે. જોરદાર તાળીઓથી વધાવી લો. ભજનની અંદર પણ કુમારભાઈ તો કેટલા ભજનો લખીને આપે છે. એટલે બધા ભજન જેટલા આવશે એટલા લઈશું. બરાબર છે? હા. આપણે ક્યાં કે પ્રફુલભાઈ ક્યાં કે કલેક્શનમાં છે. તમારે ભજન ગાવાનું છો કહી દીધું છે. તૈયાર રાખજો. વાત થઈ ગઈ. અને આજના જે કલાકારો છે મારા બંને મિત્રો, અનિલ દેસાઈને વધાવી લો, ચેતન દુધાણીને વધાવી લો અને અમિતાભ કોઠારને વધાવી લો. આ ત્રણ કલાકારો આજે તમારી પાસે ભજનની શ્રદ્ધા આવશે. અમારા સ્વામી વિઠ્ઠલ આપનું પણ સ્વાગત કરું છું. આપ એમને બી બહુ મહત્વનો ફાળો આપેલો છે. એમના કોઈ પણ કાર્યક્રમો હોય રજનીશની બહુ જ નજીક જેટલા હોય છે મને સૌથી નજીક છે સ્વામી વિઠ્ઠલ. આજે છે મુલુંડથી એ તો ના પાડતા હતા એ નહીં આવું, પણ અરુણાબેનનો પ્રેમ ના અહીંયા સુધી ખેંચી લેતો હતો. અને એમનો પ્રેમ એવો છે કે મને એમના કાર્યક્રમો ખેંચી દેવાનો થાય છે. આવો ક્યાં કે મુકેશભાઈ, ચાલો હવે પ્રોગ્રામ ચાલુ કરીએ. ધ્યાન રાખજો ભાઈ બધા, પ્રોગ્રામ ચાલુ કરીએ. Hello, check this. Hello.